ઉદ્યોગમાં છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કાપડ દલાલે વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાનો માલ ઉધારીમાં લીધો અને પેમેન્ટ વિના ગાયબ થઈ ગયો। વેપારીઓએ ફરિયાદ નોંધાવતા ઇકોસેલની ટીમે ગુનો નોંધ્યો અને તપાસના અંતે આરોપી મયુર જગદીશ સેઠવાળાની ધરપકડ કરવામાં આવી હતી। સુરતના કાપડ માર્કેટમાં ફરી એક વખત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં વેપારી મયુર સેઠવાલાએ વેપારી સાથે પહેલા ચતુરાઈપૂર્વક વિશ્વાસ જીત્યો અને પછી મોટો ઓર્ડર મેળવી 27 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના ગાયબ થઈ ગયો। આરોપી મયુર સેઠવાલાએ વ્યવસાયિક છેતરપિંડી માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવી હતી। મયુરે અનુજ કનોડિયા અને અન્ય વેપારી પાસેથી ઓછી રકમમાં કાપડ ખરીદ્યું અને સમયસર પેમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું। વેપારી અનુજને વિશ્વાસ ઊભો કરવા માટે સમયસર પેમેન્ટ કરવાની ટેવ રાખી આ પછી મોટો ઓર્ડર આપીને તેમની સાથે સંબંધ વધાર્યા। એકવાર મોટો ઓર્ડર હાથમાં આવ્યા બાદ પેમેન્ટ માટે નવા બહાના બનાવવા લાગ્યો। મોટા ક્લાયન્ટ પાસેથી પેમેન્ટ આવવાનું બાકી છે, થોડા દિવસમાં બધી રકમ ચૂકવી દઈશ બહાનું બનાવતો। જ્યારે વેપારીઓને તેની નિયમિત ભ્રમિત વાતોથી શંકા ઊભી થઈ ત્યારે તે વેપારીઓ સાથેનો સંપર્ક તોડી નાસી ગયો। વેપારીએ સંયુક્ત પ્રયાસો કરીને પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી। આ ગુનાની જવાબદારી ઇકોસેલને સોંપવામાં આવી અને આરોપીની અટકાયત કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી શ્રી અનુજ કનોડિયાઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ, જેની તપાસ ઇકોસેલમાં ચાલુ છે। આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે। જે અનુસંધાને હાલના આરોપી મયુર સેઠવાળાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ। જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર સેઠવાળાની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। એસીપી GS સરવૈયા દ્વારા જણાવવામાં આવ્યું કે સુરતના વેપારીઓ સાથે આવો વિશ્વાસઘાત ભવિષ્યમાં ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ સતર્ક છે। પોલીસે આરોપી મયુર સેઠવાળાની વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેમાં અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે। આ 27 લાખની છેતરપિંડીના કેસે સુરતના કાપડ ઉદ્યોગમાં ચકચાર મચાવી છે। વેપારીઓએ માંગણી કરી છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે અને છેતરપિંડી કરનારા દલાલો સામે ઉગ્ર પગલાં ભરવામાં આવે।